રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થઈ રહી છે। ગુજરાત સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ટ્રેનમાં ધરમપુર જવા માટે રવાના થયા છે। આ વચ્ચે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે TV13 સાથે ખાસ વાતચીત કરી હતી। તેમણે ચિંતન શિબિર તથા અમદાવાદને મળેલી કોમનવેલ્થ ગેમ્સના યજમાનીને લઈને વાત કરી હતી। ધરમપુર ખાતે ત્રિદિવસીય ચિંતન શિબિર આયોજિત થવા જઈ રહી છે ત્યારે મંત્રી ઋષિકેશ પટેલ પણ અહીંયા પહોંચ્યા છે। તેમની સાથે વાત કરીશું। સર, ચિંતન શિબિર આયોજિત થવા જઈ રહી છે 3 દિવસ। ચિંતન શિબિર મૂળતઃ રાજ્યના વિકાસ માટે અને રાજ્યના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરેલી આ શરૂઆતને પણ વખતો વખતની સરકારોએ એને ચાલુ રાખી છે। ચિંતન શિબિર અને અનેકવિધ નયા આયામો થકી ગુજરાતને દેશમાં એક અલગ પહેચાન આપવાનું, અલગ ઓળખ આપવાનું કામ થયું છે। હજુ પણ એ જ પ્રક્રિયા, એ જ પ્રમાણે ગુજરાતના વિષયો, દેશના વિષયો અને વિકસિત ભારતના ટ્રેક ઉપર જ્યારે ગુજરાતને વિકસિત ગુજરાત તરીકે લઈ જવાનું હોય એટલે દુનિયા સાથે દોડવા માટે નવા વિષયો સાથે અને સાથે ગુજરાતની પ્રજાને હોલિસ્ટિક ડેવલપમેન્ટ સાથે સારામાં સારી જીવન જીવવાની તક મળે એ માટેના તમામ વિચારો, તમામ વિષયો સાથે અને એમાં પણ આ વખતે 5 જેટલા વિષયોમાં એ ચર્ચા થવાની છે અને એનો રોડ મેપ નક્કી થશે અને એ રોડ મેપના આધારે આગામી સમયમાં ગુજરાતનું વર્કિંગ પણ થશે। સર, ગુજરાતના વિકાસની આપણે વાત કરી, ખાસ કરીને કોમનવેલ્થનું યજમાન પદ હવે જ્યારે ગુજરાતને મળ્યું છે એના વિશે શું કહેશો? ગુજરાતને CWGનું જે ગેમ્સનું આપણને યજમાન પદ મળ્યું છે, ભારત માટે તો ગૌરવની વાત છે, પરંતુ સાથે સાથે ગુજરાત માટે એક અહોભાગ્ય પણ છે। એના થકી ગુજરાત એ બેસ્ટ ડેસ્ટિનેશન છે એ પુરવાર થાય છે। ગુજરાત મોડલની જ્યારે વાત કરતા હોય ત્યારે કોઈ આંતરરાષ્ટ્રીય પણ કોઈ ઇવેન્ટ્સ કરવી હોય તો ગુજરાત એક સારામાં સારું પ્લેટફોર્મ એ આજે પૂરા દેશમાં અને નવી ઇવેન્ટોને હવે તો આપણે 2036માં ઓલિમ્પિકની પણ તૈયારીઓને શરૂઆત કરી છે। એટલે સ્વાભાવિક છે કે બધા જ કોમનવેલ્થ ગેમ્સના ગુજરાતની અંદર એમને આવકારીએ છે। અહીંયા આવે અને ખૂબ સારી ગુજરાતની મહેમાનગતિ માણી અને સફળતાપૂર્વક ગુજરાત એને પૂરો પણ કરશે। તો આ હતા ઋષિકેશ પટેલ, જેમનું કહેવું છે કે જે પ્રકારે આ ચિંતન શિબિર આયોજિત થવા જઈ રહી છે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વખતથી જે આ શિરસ્તો છે ચિંતન શિબિરનો તે શરૂ થયો હતો। અલગ અલગ વિષયો પર ખાસ કરીને ગુજરાતની પ્રગતિ અને વિકાસના સંદર્ભમાં આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। 5 અલગ અલગ વિષયો છે અને એનાથી પણ વધારે મહત્વનું છે કે જે ખુશી ઋષિકેશ પટેલે વ્યક્ત કરી છે, તેમણે કહ્યું છે કે કોમનવેલ્થ ગેમ્સનું જે યજમાન પદ છે તે અમદાવાદ અને ગુજરાતને મળ્યું છે અને તે સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની વાત છે અને આગામી દિવસોમાં અમદાવાદ જે ખેલાડીઓ છે તેમને આવકારવા આતુર છે। કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે સોનલ લડકર, TV13 અમદાવાદ।